પાટણ જિલ્લાના રાંધનપુર જીઆઈડીસી ખાતે શ્રી કૃષ્ણા ફ્લોર મિલના માલિક ઠાકોર બેચરભાઈ તેમજ ભગાભાઈ ઘંટીવાળા દ્વારા રાંધનપુર શહેરની જનતા માટે નવી ફ્લોર મિલનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે રાંધનપુર જીઆઈડીસી ખાતે શ્રી કૃષ્ણા ફ્લોર મિલનું રાંધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિત સાધુ સંતોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ સાથે જ ડાહ્યાગીરી બાપુ અને દેવીદાસ નારાયણ સ્વામી બાપુના આશીર્વાદ વચનથી શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, કનુ ચૌધરી, ડૉક્ટર ગોવિંદ સદારામ, વિનોદ ચૌધરી સહિતના મહેમાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રાધનપુર ખાતે જીઆઈડીસીમાં અમારે ઇન્દ્રનગર વાસી બેચરભાઈ અને ભાઈ ભગાભાઈ મહેશ્વરીએ જીઆઈડીસીમાં ખૂબ જ એક પ્લાન્ટનું આયોજન કર્યું છે। એ દરેક અનાજનું એમ કે ચોખ્ખો કરીને બિલકુલ અને ઘઉંના આટાનું પણ પીસાય એવું ખૂબ જ સુંદર મશીન લાવ્યા છે। એનું આજે ઓપનિંગ થયું છે। દરેક ગામોમાંથી આગેવાનો અને પૂજ્ય જામંત્રી નિવાસી બાપુ ડાહ્યાગીરી બાપુએ આશીર્વાદ આપ્યા છે। આજે ઓપનિંગ થયું છે। અમે પણ એમને ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે આ ધંધામાં ઉત્તર પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે એવી હૃદયની શુભકામના પાઠવું છું।